ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સેલેરી ઇન્કમમાં 2018નો દાખલો જોઈશું। એમાં બ છે આકારણી વર્ષ 2018-19ના સંબંધિત પાછલા વર્ષ માટે નીચેની માહિતી ધ્યાનમાં લઈ વિશિષ્ટ કર્મચારી શ્રી જીયાની પગારની કરપાત્ર આવકની ગણતરી કરો। મૂળ પગાર આપેલો છે તારીખ 1/7/2013ના રોજ ₹10,000, પછી 1,000, 13,000। હવે 1,000 વચ્ચે જે શેના છે તો કે જો 2013 સુધી એને દર વર્ષે 1,000નો વધારો થતો વર્ષે 2013માં એને 10,000, 14માં એને મળશે 11,000, પછી 15માં મળશે 12,000, એવી રીતે જ્યાં સુધી 13,000 નહીં પૂછે ત્યાં સુધી એને 1,000નો જ વધારો મળશે। ત્યાર પછી 2,500નો વધારો મળશે, 28,000 જ્યાં સુધી પગાર થશે ત્યાં સુધીના ગ્રેડમાં નોકરીમાં જોડાય છે અને તેમને દર વર્ષે 1 જુલાઈએ ઇજાફો મળે છે। મોંઘવારી ભથ્થું આપેલું છે, બોનસ અને કમિશનનું વાર્ષિક આપેલું છે, મનોરંજન ભથ્થું માસિક આપેલું છે, શિક્ષણ ભથ્થું આપેલું છે, માલિક અને તેમને રહેઠાણ માટે જે ફ્લેટ આપેલી છે તે કંપનીએ ચૂકવેલ માસિક ભાડું એટલે કે મકાન વિશેની સવલત આપેલી છે, માલિકના મૂળ પગારના 14% પ્રમાણે તેમને માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપેલો છે, પ્રોવિડન્ટ ફંડ ખાતામાં જમા રકમ આપેલી છે અને તેમના પગારમાંથી કપાતો અમુક જે છે તે આપણને આપેલી છે। ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ। સૌથી પહેલાં આપણે શોધશું મૂળ પગાર। મૂળ પગાર માટે આપણને શું કીધું છે તો કે 1, 7 અને 13ના જોડાય છે, એટલે કે એનું ટ્રાન્ઝેક્શન ક્યાંથી થશે તો કે 1, 7, 13થી 30/6/14 સુધી કેટલું થશે તો કે 10,000 જે આપણને આપેલું છે। ત્યાર પછી થશે તો કે 1, 7, 14થી 30/6/15 સુધી કેટલા થશે 11,000। ત્યારબાદ 1, 7, 15થી 30/6/16 સુધી કેટલા થશે 12,000। ત્યારબાદ 1, 7, 16થી 30/6/17 સુધી કેટલા થશે 13,000। હવે જોઈએ 13,000 સુધી પહોંચી ગયા, ત્યારબાદ કેટલાનો ઇજાફો છે તો કે 2,500 રૂપિયાનો। હવે જોઈએ તો કે 1, 7, 17થી 30/6/18 સુધી કેટલા છે 2,500નો વધારો એટલે 13,000માં 2,500 પ્લસ કરો એટલે કેટલા થશે 15,500। હવે આપણે કયા યર માટે ગણતરી કરવાની છે? આપણું આકારણી વર્ષ છે 2018-19, તો પાછળનું વર્ષ કયું થશે 17 ને 18। તો આપણને કેટલા વર્ષ માટે જોઈએ 17 ને 18 માટે પાછળનું વર્ષ કયું થશે 1/4/17થી 31/3/18 સુધી। ચલો તો ગણતરી જોઈએ તો કે 1/4/17થી હવે અહીંયા કઈ તારીખે પૂરું થઈ જાય છે 30/6ના પૂરું થઈ જાય છે, એટલે કે 30/6/17 સુધી એનો કેટલો પગાર છે 13,000 પગાર છે। ત્યારબાદ જોઈએ 1/7/17થી 31/3/18 કેમ કે આપણું ટ્રાન્ઝેક્શન તો 31/3ના પૂરું થાય ત્યારે એનો કેટલો પગાર છે 15,500। હવે ચોથા મહિનાથી છઠ્ઠા મહિના સુધી એટલે કે 3 મહિના થશે અને 7મા મહિનાથી 3જા સુધી એટલે કેટલા થશે 9 મહિના, એટલે કે 13,000 ગુણ્યા 3 એટલે 39,000, 15,500 ગુણ્યા 9 એટલે 1,39,500। હવે આ બંનેનો સરવાળો કરી દો, 39,000 વત્તા 1,39,500 એટલે થશે 1,78,500। ચલો હવે શરૂઆત કરીએ। પહેલું મૂળ પગાર કેટલું આપેલું છે તો કે 1,78,500। ત્યારબાદ બીજું આપણને આપેલું છે મોંઘવારી ભથ્થું, જે ડાયરેક્ટ જ આપી દીધું છે 85,200 મોંઘવારી ભથ્થું કેટલું આપેલું છે 85,200। ત્યારબાદ બોનસ અને કમિશન વાર્ષિક 16,000 આપેલું છે, બોનસ કમિશન 16,000। હવે અહીં આપણને એક હવાલો આપેલો છે, વર્ષ દરમિયાન વધારે ચૂકવાયેલ કમિશનની વસૂલાત કેટલી આપેલી છે 2,000, તો આપણે શું કરવું પડે માઇનસ ચૂકવાયેલ 2,000 એટલે કેટલા થશે 14,000। ત્યારબાદ ચોથું જોઈએ જે આપણને આપેલું છે મનોરંજન ભથ્થું છે પણ કેટલું છે માસિક છે, આપણે એને શું કરવું પડશે વાર્ષિક મનોરંજન ભથ્થું 1,000 ગુણ્યા 12 એટલે કેટલા થશે 12,000। ત્યારબાદ પાંચમું જોઈએ તો કે શિક્ષણ ભથ્થું છે, તેમને એક જ બાળક છે ને ₹600 માસિક આપેલું છે, એટલે કે શિક્ષણ ભથ્થું કેટલું છે 600 માસિક છે, એટલે કે 600 ગુણ્યા 12 એટલે કેટલા થશે 7200। માઇનસ કરશું આપણે કરમુક્ત કેટલું મળે આપણને એક બાળક પાછળ કેટલા મળે 100 મળે અને કેટલા મહિનાના છે 12 મહિનાના છે, એટલે કેટલા થશે 1200 એટલે જવાબ કેટલો આવશે 6,000।
ત્યારબાદ છઠ્ઠું જોઈએ શું આપેલું છે તો કે માલિકે તેમને રહેઠાણ માટે જે ફ્લેટ આપેલ છે તેનું કંપનીએ ચૂકવેલ માસિક ભાડું 8,000 છે, મતલબ મકાનની સવલત. હવે મકાનની સવલત માટે આપણે એની ગણતરી દર્શાવવી પડશે. તો ચલો ગણતરી દર્શાવીએ. શું આપેલું છે આપણને તો કે કંપનીએ ચૂકવેલ માસિક ભાડું કેટલું આપેલું છે 8,000. હવે 1 મહિનાના 8,000 છે એટલે 12 મહિનાના કેટલા થશે તો કે 96,000. ત્યારબાદ આપણો બીજો રૂલ શું છે આના માટે તો કે પગારના 15%. હવે પગાર એટલે કયો લેવાનો તો કે BABCનો પગાર આવે. કયો આવે BABCનો પગાર. બી એટલે કે એનો બેઝિક સેલેરી એટલે કે એની જે મૂળ પગાર હશે એ, એટલે અલાઉન્સ ભથ્થાઓ જે એને જે ભથ્થાઓ આપેલા હશે, બોનસ અને કમિશન. તો ચલો જોઈએ. પહેલાં મૂળ પગાર કેટલો છે મૂળ પગાર આપણો અહીંયા આપણે લખેલો જ છે 1,78,500. ત્યારબાદ ભથ્થાઓ જોવાના છે. હવે ભથ્થાઓમાં આપણને કયા કયા છે તો કે મોંઘવારી ભથ્થું છે, પણ એને એવું કીધેલું નથી કે નિવૃત્તિના લાભ માટે વપરાય છે. જો એવું સ્પષ્ટતા આપેલી હોત તો આપણે લખત, નથી આપેલી એટલે તે નહીં આવે. ત્યારબાદ કયું આપેલું છે મનોરંજન ભથ્થાઓ. કેટલું આપેલું છે મનોરંજન ભથ્થું તો કે 12,000. ત્યારબાદ શિક્ષણ ભથ્થું કેટલું આપેલું છે 6,000. ત્યારબાદ કોણ આવશે મકાનની સવલત એ તો આવે નહીં, મનોરંજન ભથ્થું આવ્યું. હવે કોણ આવશે કમિશન, બોનસ અને કમિશન. કેટલું આપેલું છે આપણને 14,000. એટલે કે 1,78,500 પ્લસ 12,000 પ્લસ 6,000 પ્લસ 14,000 એટલે મળશે આપણને 2,10,500. હવે અહીંયા કરીએ તો કે 2,10,500 ના 15% કેટલા થાય તો કે 31,575 એટલે કે 96,000 અને 31,575. તો આ બેમાંથી ઓછું કોણ તો કે 31,575. તો કરપાત્ર કઈ થાય તો કે 31,575. હવે આ તો થાય બિનસજાવટવાળું મકાન. પણ એણે કીધેલું છે કે માલિકે આ ફ્લેટના ફર્નિચર અંગે ₹2,92,000 ખર્ચેલ છે, મતલબ ફર્નિચર પણ આપેલ છે, સજાવટ પણ આપેલી છે. તો ફર્નિચર આપણે પ્લસ કરવું પડે. તો કે કેટલું પ્લસ થાય તો એનો રૂલ છે કે 2,92,000 ગુણ્યા એના કેટલા ટકા થાય 10% થશે. એટલે કેટલા થાય તો કે 29,200. હવે આનો સરવાળો કરી નાખીએ એટલે કેટલા થશે 60,775. હવે એનામાં કંઈ બીજું આપેલું છે આપણને, કંઈ આપણને વધારાની સગવડ આપેલી હોય તો અહીંયા નીચે આપેલી છે તો કે મકાનની સગવડ અંગેની વસૂલાત મૂળ પગારના 10%. મતલબ આપણને એક કપાત આપેલી છે. કેટલી આપેલી છે તો કે મૂળ પગારના 10%. તો માઇનસ આપણે કરીએ કપાત. મૂળ પગાર કેટલો છે આપણો તો કે 1,78,500. એના 10% આપણે કરીએ તો કેટલા આવશે 17,850. માઇનસ કરીએ તો કેટલા આવે તો કે 42,925. આ આપણી શું થશે મકાનની સવલત. અહીંયા આપણે લખી નાખીએ મકાનની સવલત કેટલી આવી તો કે 42,925. ક્લિયર. હવે આગળ જોઈએ. માલિકે મૂળ પગારના 14% પ્રમાણે તેમના માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપેલો છે. 7મો પોઈન્ટ માલિકનો માન્ય ફાળો. હવે આપણને ખબર છે કે 12% સુધી આપણને શું મળે છે કરમુક્તિ મળે છે. આપણને કેટલા ટકા આપેલું છે 14% આપેલું છે અને આપણને મુક્તિ કેટલાની મળે છે તો કે 12% મળે છે. મૂળ પગાર ના થાય તો મૂળ પગાર કેટલો છે આપણો 1,78,500. 12%ની કરમુક્તિ છે, 14% આપેલું છે તો આપણે કેટલા ટકા કાઢવાના હોય 2%. એટલે કેટલા આવશે 3,570 રૂપિયા. ચલો 8મો પોઈન્ટ. તેમના માન્ય પ્રોવિડન્ટ ફંડ ખાતામાં 9.5%ના દરે 10,450 વ્યાજ જમા થયેલ છે. એટલે કે પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલ કેટલું આપેલું છે 10,450 પણ 9.5%ના દરે છે. આપણી કરમુક્તિ પણ 9.5% છે અને આપેલું પણ 9.5% છે એટલે આની રકમ ગણાશે નહીં. ચલો આ બધાનો સરવાળો કરી નાખીએ. 39,000 ને 1,39,500 એટલે એનો પગાર કેટલો થઈ ગયો તો 1,78,500. પછી મોંઘવારી ભથ્થું છે 85,200. પછી છે બોનસ અને કમિશન છે 14,000. મનોરંજન ભથ્થું છે 12,000. શિક્ષણ ભથ્થું છે 6,000. મકાનની વસૂલાત આપણે શોધી 42,925.
માલિકમાં માન્ય ફાળો આપેલો છે 3,570. આ બધાનો સરવાળો કરીએ એટલે આપણને જવાબ મળશે 3,42,195. માઇનસ કરીએ કપાતો. કપાતો કઈ કઈ આપેલી છે આપણને? તો કે વ્યવસાય વેરો આપેલો છે. વ્યવસાય વેરો કેટલો આપેલો છે? 2400. પછી આપણે જોઈએ મકાનની સગવડ, તો એ આપણે માઇનસ કરી નાખી છે, અને કમિશન એ પણ આપણે માઇનસ કરી નાખ્યું. તો સ્ટાન્ડર્ડ કપાત માઇનસ કરી નાખીએ. સ્ટાન્ડર્ડ કપાત હંમેશા કેટલી હોય? 50,000. તો 3,42,195 માંથી 2400 અને 50,000 માઇનસ કરીએ એટલે જવાબ આપણને મળશે 2,89,795. આને કહેવાશે ગ્રોસ કરપાત્ર આવક. આખો દાખલો તમે જોઈ શકો છો. થેન્ક યુ.